તમે નહીં કરો તો ચાલશે, એમાં કોઈ વાંધો નહીં, પરંતુ ચેનલને એટલી શેર કરો કે દરેક ગામડે ગામડે કોઈ પણ બાળક હોય એ બાળકના પાસે આજની તારીખમાં મોબાઈલ અને ઇન્ટરનેટ દરેકના ઘરે પહોંચી ગયું છે યુટ્યુબ. તો આપણી ચેનલ દ્વારા ગરીબમાં ગરીબ બાળક ભણી શકે, બસ આપણો એક જ ઉદ્દેશ છે. લાઈક કાર મોસ્ટ ઓફલી 12 છે આપણા, કાર કેટલા છે? 12 કાર આપણે ઓલરેડી એટલી બધી જરૂરી નહીં, કોઈ બી ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ કે હિન્દી મીડિયમ 12 કારમાં દીપમાં જવાની જરૂર નહીં. આપણે ખાલી એમાંથી ભણવાના છે ફક્ત 7 કાર. કેટલા? 7 જ ભણવાના, અને 7 કાર વિશે માહિતી લેવાની. હવે કાર એટલા માટે જરૂરી છે કે તમે કોઈ બી અંગ્રેજીના અંદર કોઈ બી પ્રશ્નનો જવાબ આપવો હોય કે ગમે તે હોય, તેનો પાયો કહેવાય ને, પાયો. એ પાયો શું છે? કાર. હવે ઇંગ્લિશની અંદર આપણે કાર ભણીએ ને એના પહેલા આપણે એક વસ્તુ શીખવી જરૂરી છે કે ઇંગ્લિશનું વાક્ય, જે વાક્ય રચના હોય છે એ કેવી હોય છે? તો કંઈક આવી હોય છે, S + V + O. બધાનો પ્રશ્ન તો એક્સેપ્ટ S, V + O તમે શું લખ્યું? તો આને ગુજરાતીમાં આપણે સમજવું હોય તો પહેલું શું આવે? કર્તા આવે, જે ક્રિયાનો કરનાર હોય એ. બીજું શું આવે? ક્રિયાપદ. અને ત્રીજું શું આવે? તો કર્મ. બસ આ 3 વસ્તુ તમારે યાદ રાખવાની. કોઈ બી તમે અંગ્રેજીમાં વાક્ય લખતા હોય કે ગુજરાતીનું અંગ્રેજી કરતા હોય તો કર્તા, ક્રિયાપદ અને કર્મ યાદ રાખો ને એટલે તમને સમજી લેવાનું કે ટોટલી વસ્તુ આવડી ગઈ. તમે કોઈ બી વાક્ય બોલતા હોય એનું અંગ્રેજી કરવું હોય તો કર્તાને પહેલો મૂકવાનો. જે વાક્યનો કરનાર છે એને કર્તા કહેવાય, જેના ઉપર ક્રિયા થાય છે એને શું કહેવાય? કર્મ કહેવાય, અને જે ક્રિયા કરીએ એને ક્રિયાપદ કહેવાય. દાખલા તરીકે સિમ્પલ વસ્તુ આપણે કે મેં કેળું ખાધું, મેં કેળું ખાધું. તો આ 3 વસ્તુ જે ખરી, આ 3 વસ્તુ કરી એમાં કર્તા કોણ? તો ક્રિયા કરનાર કોણ છે? મેં. તો મેં શું કહેવાય? આઈ. એના પછી ક્રિયાપદ ખાધું, આઈ ઈટ બનાના, આઈ ઈટ બનાના. સિમ્પલ વસ્તુ છે, મેં કેળું ખાધું, આઈ ઈટ બનાના. તો આવી રીતના કોઈ બી વાક્યનું અંગ્રેજી કરવું હોય ને તો અહીંયા કામ આવે. પણ આપણો મેન જે ગોલ ખરો ને એ ગોલ શું છે? સાહેબ ઇંગ્લિશનો પાયો તમે કીધું કે કાર છે, તો કાર કેવી રીતના છે? તો આ ક્રિયાપદ ખરું ને, ક્રિયાપદ એ અલગ અલગ રીતે બોલવાની અંદર અલગ અલગ રીતે એ પોતાનો રૂપ બદલે છે. દાખલા તરીકે કોઈ વસ્તુ હોય તો કોઈ વસ્તુ ભૂતકાળમાં બોલતા હોય હતો, કોઈ વસ્તુ આપણે વર્તમાનમાં બોલતા હોય તો વર્તમાનનું ક્રિયાપદ મૂકવાનું, કોઈ વસ્તુ આપણે આમાં બોલતા હોય ભવિષ્યમાં બોલતા હોય તો ભવિષ્યનું ક્રિયાપદ મૂકવાનું. કોઈ ક્રિયા એવી હોય કે ભૂતકાળમાં પતી ગઈ હોય પણ હજુ વર્તમાનમાં ચાલુ હોય તો એના માટે બી અલગ કાર આવે. કોઈ 2 ક્રિયાઓ હોય ભૂતકાળમાં જ પતી ગઈ હોય તો એમાં પહેલી ક્રિયા માટે ભૂતકાળ આવે, બીજી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ આવે. આવી રીતના કાર બદલાય છે. હવે હું હાલ કોઈ ચર્ચા કરું તો તમને ખબર નહીં પડે, પણ આપણે કાર વિશે સમજીશું. આપણે ખાલી આટલું યાદ રાખવાનું છે કે આ 3 વસ્તુ બહુ મહત્વની છે. વાક્ય રચના કરતા આવે, પછી શું આવે? ક્રિયાપદ આવે, અને પછી શું આવે? કર્મ. અને એના પછી આપણે કહીએ તો શું આવે? અન્ય શબ્દો. બસ આ વાક્ય રચનાની અંદર જ તમારે ફરતું રહેવાનું છે. અને ઇંગ્લિશમાં તમારે સમજવું હોય, કદાચ કેટલાક બાળકો અંગ્રેજી છે એટલે અંગ્રેજીમાં જ ભણવા માંગતા હોય, તેને સબ્જેક્ટ કહેવાય, ક્રિયાપદને વર્બ કહેવાય, કર્મને શું કહેવાય? ઓબ્જેક્ટ કહેવાય, અને અન્ય શબ્દોને આપણી ભાષામાં કહીએ તો શું કહેવાય? અધર વર્ડ્સ. બસ આ ક્રિયાને તમારે સમજવાની છે. અને આપણે એક કાર લઈએ તો તમારી નોટબુકમાં ખાલી આ 3 વસ્તુ લખી રાખજો એટલે તમને ખબર પડશે કે ટેન્સ કેવી રીતના કામ કરે છે. તો આપણે 1 બાય 1 એક કાર સમજીશું કે કયો કાર કઈ જગ્યાએ કેવી રીતના વપરાય છે. તો પહેલો કાર આપણે અહીંયા લઈ લઈએ તો પહેલો કાર કહેવામાં આવે છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. મેં જેવી રીતના વાત કરી એવી રીતના લાઈક અને સબસ્ક્રાઇબ તમે નહીં કરો તો ચાલશે, એમાં કોઈ વાંધો નહીં, પરંતુ ચેનલને એટલી શેર કરો કે દરેક ગામડે ગામડે કોઈ પણ બાળક હોય એ બાળકના પાસે આજની તારીખમાં મોબાઈલ અને ઇન્ટરનેટ દરેકના ઘરે પહોંચી ગયું છે યુટ્યુબ. તો આપણી ચેનલ દ્વારા ગરીબમાં ગરીબ બાળક ભણી શકે, બસ આપણો એક જ ઉદ્દેશ છે. લાઈક લેવાનો, વ્યૂ લેવાનો એવો કોઈ ઉદ્દેશ નથી. તો આને શું કહેવાય? તો આને ગુજરાતીમાં કહેવામાં આવે છે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ. હવે કોઈ બી કાળ હોય, મેં કહ્યું ક્રિયાપદ બદલાય
ક્રિયા કેવી પરિસ્થિતિમાં ચાલુ છે એ પ્રમાણે કાળ આવશે. તો ચાલુ વર્તમાનકાળ ક્યારે વપરાય? તો સિમ્પલ એક જ સ્ટેટમેન્ટમાં આપણે લખી દઈએ કે કોઈ ક્રિયા વર્તમાનમાં ચાલુ હોય, કોઈ ક્રિયા વર્તમાનમાં ચાલુ હોય તો તેવી ક્રિયા દર્શાવવા ચાલુ વર્તમાનકાળ વપરાય. સિમ્પલ વસ્તુ છે. ક્લિયર? હવે સમજવાનું છે કેવી રીતના કે મેં તમને શરૂઆતની અંદર જ જે સ્ટીક પકડાઈ છે, શરૂઆતમાં જે સ્ટીક પકડાઈ છે એ સ્ટીક તમારે પકડી રાખવાની. તો સમજી લેવાનું કે બધા કાર તમને આવડી ગયા. આપણે ખાલી ક્રિયાપદ જ બદલાય છે. તો ચલો આના ઉપર આપણે થોડી ચર્ચા કરીએ કે કોઈ બી કારની શરૂઆત કરો તો 3 જ વસ્તુ તમારે શીખવાની છે અને 3 વસ્તુ તમને આવડી ગઈ એટલે સમજી લેવાનું કે બધા કાર આવડી ગયા. તો આપણે શરૂઆતમાં સૌથી સારો અને સિમ્પલ કારથી શરૂઆત કરીએ. તો આની વાક્ય રચના. વાક્ય રચના. હવે વાક્ય રચનાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો આપણી ભાષામાં આપણે લખીએ કે ફોર્મેશન. આપણે ઓલરેડી YouTube ઉપર કાર્ડ બધા મૂકેલા છે, પણ આજે લાઈવ ની અંદર આપણે આવી રહ્યા છીએ તો બધાને ફાવ એટલા માટે. તો મેં કહ્યું પહેલો કોણ આવશે? કર્તા. પહેલું શું આવશે? કર્તા. એ તો ફિક્સ જ છે. અને એના પછી શું આવશે? ક્રિયાપદ. અને એના પછી શું આવશે? કર્મ. આ બી ફિક્સ જ છે, આમાં કોઈ પણ જાતનો ફરક નથી. અને એના પછી આવશે અન્ય શબ્દો. તો ક્રિયાપદમાં શું આવશે સાહેબ? તો વર્તમાન કાળ છે ને, એટલે અહીંયા શું આવશે? ટુ બી પ્રેઝન્ટ ફોર્મ આવશે. ટુ બી પ્રેઝન્ટ ફોર્મ. હવે ઘણા બાળકોને ખબર ના હોય કે ટુ બી પ્રેઝન્ટ ફોર્મ એટલે શું. તો ટુ બી પ્રેઝન્ટ ફોર્મમાં 3 આવે: ઇઝ, એમ અને શું આવે? આર આવે. અને જ્યારે બી વાક્યમાં ઇઝ, એમ, આર આવે ત્યારે એના પછી શું મૂકવાનું? આઈએનજી વાળું ક્રિયાપદ. આઈએનજી વાળું ક્રિયાપદ. અને ઇંગ્લિશમાં આપણે લખી દઈએ તો ઇંગ્લિશ વાળાને જલ્દી આવડે. તો કર્તાનું શું કહેવાય? તો અમારે કહેવાની જરૂર નહીં, આપણે સબ્જેક્ટ કહીએ છીએ. સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્રેઝન્ટ ફોર્મ ઇઝ, એમ, આર પ્લસ આઈએનજી વર્બ પ્લસ કર્મને કહેવાય ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. એટલે તમને થોડું થોડું ઇંગ્લિશ છે તો ઇંગ્લિશમાં ભણવું જ પડશે, પણ ગુજરાતી મીડિયમ વાળા માટે ક્લાસ છે એટલે બંને ક્લાસ એક સાથે કમ્બાઈન કરીને આપણે ત્રીજી વાર લઈ રહ્યા છીએ. કઈ વાર? ત્રીજી વાર. લાઈવ ક્લાસમાં આપણે મૂકી દીધેલું છે. હવે આ વસ્તુ કેમ મહત્વની છે તમારા માટે? તો તમારે સમજવાનું કે કાર આઈડેન્ટિફાઈ કરવા માટે, ક્વેશ્ચન ટેગ માટે, WH ક્વેશ્ચન આ બધી જગ્યાએ આવે. હવે આનું થોડું શોર્ટમાં આપણે ફિલઅપ કરી દઈએ એટલે તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે કે હું શું કહેવા માંગુ છું. પહેલા કારમાં જ તમારે વાર થશે, બાકી બધા કારમાં કોઈ વાર નહીં થાય. આપણે એવી કોશિશ કરીએ કે એક લોંગ લેક્ચરની અંદર બધા જ ટેન્સ લઈ લઈએ કે જેથી બધાને આવડે. તો પહેલા કારના 3 વાક્યો આપણે લઈ લઈએ. અહીંયાથી શરૂઆત કરીએ. વાક્ય નંબર 1. હવે 3 વાક્યો કેમ લેવાનો છે એ બી હું તમને સમજાવી દઈશ. પહેલું વાક્ય તો આઈ એમ રીડિંગ અ બુક. આઈ એમ રીડિંગ અ બુક. ખાલી જસ્ટ અહીંયાથી આપણને ખબર પડે છે કે આ કયા કાળનું વાક્ય છે. તો આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. અહીંયાથી આપણને ખબર પડે. બીજું, he is playing cricket. he is playing cricket. તે ક્રિકેટ રમી રહ્યો છે. ચાલુ વર્તમાન કાળ. ગુજરાતી મીડિયમ વાળા માટે સમજવાની જરૂર છે. ઇંગ્લિશ મીડિયમ વાળા કોઈ જોતા હોય તો એમના માટે ખાસ ગુજરાતી કરવાની કોઈ જરૂર નથી, પણ હું બોલું એ ઉપર ગુજરાતી મીડિયમ વાળા જો ક્લાસ જોતા હોય તો તમે લખી શકો છો. નો ડાઉટ. ત્રીજું આપણે લખી દઈએ, they are watching TV. બસ 3 જ એક્ઝામ્પલ બહુ મહત્વનો છે. હવે 3 એક્ઝામ્પલની અંદર સમજવાની વસ્તુ શું હોય? તો સૌપ્રથમ જે આવ્યો એ કોણ હતો? તો આપણો કર્તા. કર્તા પછી વચ્ચેના ભાગમાં જે આવ્યો કોણ હતો? આપણું ક્રિયાપદ. અને ક્રિયાપદ પછી જે કંઈ પાછળ આવે છે એ કર્મ છે. આપણે અધર વર્ડ્સ હજી સુધી આમાં યુઝ કર્યા નથી. તો આ આપણો કાળ થઈ ગયો ચાલુ વર્તમાન કાળ. દરેક કાળની અંદર સેમ ટુ સેમ જે બદલાવ આપવાનો છે અહીંયા જ આપવાનો છે, બીજી કોઈ જગ્યાએ બદલાવ નથી આપવાનો. હું ધારું તો દરેકની અંદર આ જ ઉદાહરણ લઈ શકું છું, પણ આ ઉદાહરણ આપણે નથી લેવા, અલગ અલગ લેશું. હવે બીજો પડાવ શું આવશે આનો? તો બીજો પડાવ આવશે આપણી ભાષામાં કહીએ તો નકાર બનાવવાનો. શું બનાવવાનો?
નકાર બનાવો. નકાર વાક્ય. નકાર વાક્ય એટલે શું કહેવાય? તો નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સીસ. હવે નકાર કેવી રીતના બનાવવાનું? તો બધાને ખબર છે, અત્યાર સુધી જે લોકો ભણતા હશે, કદાચ યુટ્યુબ ઓપન કરતા બધાને આવડતું હોય, નોટ મૂકવાથી નકાર બની જાય. બટ નોટ ક્યાં મૂકવું? તો સિમ્પલ વસ્તુ, આ જ ફોર્મેશનને આપણે હાથમાં લઈ લઈએ. પહેલો આવશે કર્તા પ્લસ ઇઝ એમ આર, અને એના પછી ખાલી નોટ મૂકી દો એટલે વાક્યનું નકાર થઈ જાય. આઈએનજી વર્બ એટલે ક્રિયાપદ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ, નકાર થઈ ગયું. ઇંગ્લિશ મીડિયમ વાળા માટે ફરીથી લખી દઉં. સબ્જેક્ટ પ્લસ ઇઝ એમ આર, આની જગ્યાએ તમે ટુ બી વર્તમાનકાળના રૂપો લખી શકો છો. પ્લસ નોટ પ્લસ આઈએનજી વર્બ પ્લસ ઓબ્જેક્ટ એન્ડ પ્લસ અધર વર્ડ્સ. તો આ જ સિસ્ટમથી તમે આનું નકાર બનાવશો તો તમને ફટ દઈને આવડશે. શું થશે? તો આઈ એમ, આપણને ખબર છે નોટ ક્યાં મૂકવાનું છે, તો ઇઝ એમ આર પછી તો આઈ એમ નોટ રીડિંગ અ બુક. આઈ એમ નોટ રીડિંગ અ બુક થઈ ગયું નકાર. મેં નોટ જ મૂક્યું છે. સેકન્ડ અહીંયા આપેલું છે હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. તો ફોર્મેશન વાક્ય રચનાને ફોલો કરો. ઇઝ એમ આર પછી શું મૂકવાનું છે? આપણે નોટ મૂકવાનું છે. તો શું થશે? હી ઇઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ. ત્રીજું વાક્ય છે they are watching TV. તો એનું બી નકાર આવી ગયું. they are not watching TV. સિમ્પલ ફંડામેન્ટલ છે. તમે ખાલી થોડું ઘણું યાદ રાખો છો તો સમજી લે કે તમારા માટે એકદમ બધા જ કાળ આ જ સિસ્ટમથી ચાલવાના છે. હવે આની આગળ આપણે થોડું લઈ લઈએ એક્સેટ્રા. કે નકાર પતી ગયો તો સાહેબ ત્રીજો સ્ટેપ કયો? આપણે 3 સ્ટેપ આપવાનો છે. એક વિધાન વાક્ય, એક નકાર વાક્ય અને ત્રીજું સ્ટેપ આવશે પ્રશ્નાર્થ વાક્ય. આટલું તમે શીખી ગયા બનાવતા એટલે સમજી લેવાનું કે તમારી ગાડી ટ્રેક ઉપર આવી ગઈ. પ્રશ્નાર્થ વાક્યને ઇંગ્લિશમાં કહેવાય INDERROGATIV ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે પ્રશ્નાર્થ વાક્યની અંદર શું કરવાનું છે? બધામાં સેમ ટુ સેમ હોય છે, કોઈ ડિફરન્ટ નથી. પણ આ જે પ્રશ્નાર્થ આવશે ને સાદો પ્રશ્નાર્થ આવશે. સાદો પ્રશ્નાર્થ એટલે શું? તો સાદો પ્રશ્નાર્થ એટલે જેનો જવાબ ફક્ત યસ અને નો જ હોય. આ બંને એમાં જવાબ આવી જાય. તો દાખલા તરીકે આમાં શું કરવાનું? પ્રશ્નાર્થ બનાવો. તો કશું જ નથી કરવાનું. ઇઝ એમ આર ને આગળ લાવી દો. ઇઝ એમ આર ને આગળ લાવી દો. પછી કરતા આઈએનજી વાળું ક્રિયાપદ, પછી કર્મ અને પછી અન્ય શબ્દો અને છેલ્લા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દો. સિમ્પલ વસ્તુ છે. ઇંગ્લિશની અંદર સેમ ટુ સેમ થશે વાક્ય રચના. બરોબર? ટુ બી પ્રેઝન્ટ ફોર્મ આગળ લાવી દો. ઇઝ એમ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ આઈએનજી વર્બ, ક્રિયાપદમાં કોઈ ફરક નથી કરવાનો, પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. આ ત્રણે ત્રણ વાક્યોનું આપણે પ્રશ્નાર્થ બનાવીએ તો થઈ જાય છે એમ આઈ રીડિંગ અ બુક. એમ આઈ રીડિંગ અ બુક ક્વેશ્ચન માર્ક. શું હું ચોપડી વાંચી રહ્યો છું? સિમ્પલ વસ્તુ. સેકન્ડ બનાવીએ આપણે હી ઇઝ પ્લેઇંગ અ ક્રિકેટ. તો નિયમ યાદ કરો. ઇઝ એમ આર ને ખાલી આગળ લાવવાનું છે ને છેલ્લા પ્રશ્નાર્થ મૂકવાનું છે. તો શું થશે? ઇઝ હી પ્લેઇંગ અ ક્રિકેટ. ઇઝ હી પ્લેઇંગ અ ક્રિકેટ. શું તે ક્રિકેટ રમી રહ્યો છે? જવાબ બેમાં જ આવશે યસ અને નો. એના વિશે ડિટેલમાં પછી આપણે ચર્ચા કરીશું. અને 3 they are watching TV. Are they watching TV? Are they watching TV? શું તે ટીવી દેખી રહ્યા છે? હવે તમારો ક્વેશ્ચન્સ 3 માં તમને આવડી ગયું તો બીજો ટેન્સ તમારા માટે એકદમ ઈઝી થઈ પડશે. મેં 3 જ વાક્યો કેમ લીધા?
તો દરેકની અંદર તમારે એક ટેબલ કમ્પલસરી પાકું કરવું જરૂરી છે, જેનું નામ છે સિંગ્યુલર અને બીજું આવશે પ્લુરલ. ઘણા નવું લાગશે પણ સિંગ્યુલર એટલે કહેવાય એકવચન અને પ્લુરલ એટલે શું કહેવાય? બહુવચન. ઇંગ્લિશની અંદર 3 જ માણસો ભણવામાં આવે છે, ખાલી 3 માણસો. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન એન્ડ થર્ડ પર્સન. મેં કેમ 3 વાક્યો લીધા એનું કારણ તમને બતાવું છું. આઈ, તો આઈ સાથે શું આવશે? એમ આવશે. વી સાથે આર આવશે. યુ સાથે બી શું આવશે? આર. યુ સાથે આર આવશે. હી, સી એન્ડ ઇટ ની સાથે શું આવશે? ઇઝ આવશે. અને તે સાથે શું આવશે? આર આવશે. આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે. તો આ પહેલો ટેન્સ તમારો ક્લિયર થઈ જાય છે. દરેક ટેન્સની અંદર આટલી જ વસ્તુ આવશે. બસ તમે તમારી રીતે સમજો તો તમને ફાયદો છે. અને ફરી વાર તો તમારે ટેન્સ ક્યારેય ભણવું ના પડે કે દરેક ટેન્સમાં આટલી જ વસ્તુ આપવાની છે તમારે. આઈ હોપ કે તમને આખું ખબર પડી હશે. જો એક ટેન્સ તમને આવડી ગયો તો પાછળ જે આપણે બીજો ટેન્સ લઈ રહ્યા છીએ એ ટેન્સ બી તમને બહુ સરસ રીતે આવડી જશે એમ. તો ટેન્સ જે ભણાય ટેન્સની અંદર આપણને એટલી ખબર પડી. શું ખબર પડી? કે આપણે 3 જ વસ્તુ યાદ રાખવાની. કઈ કઈ 3 વસ્તુ યાદ રાખવાની? સબ્જેક્ટ, વર્બ એન્ડ ઓબ્જેક્ટ. હું જે સમજાવું ને વસ્તુ તમે મગજમાં રાખો. દરેક જગ્યાએ ખાલી એક જ વસ્તુ બદલાય છે. શું બદલાય છે? સમય અને સંજોગો પ્રમાણે ટાઈમ બદલાય. ટાઈમ બદલાય એટલે આપણું ક્રિયાપદ એ અલગ અલગ રૂપ રંગમાં આવે છે. તો અહીંયા ચાલુ વર્તમાનકાળ હતો એટલે આપણે શું લખ્યું? તો ઇઝ, એમ, આર ટુ બી નો વર્તમાનકાળનો રૂપો ને એના પછી શું લખ્યું? આઈએનજી વાળું ક્રિયાપદ લખ્યું. અને એના પછી કર્મ અને અન્ય શબ્દો દરેક જગ્યાએ સેમ રહે છે. બીજું આપણે શું શીખ્યા? તો બીજા શબ્દની અંદર આપણે એટલું શીખ્યા તો કોઈ બી ટેન્સ લખતા હોય તો ટેન્સની અંદર આપણે 3 જ વસ્તુ યાદ રાખવાની. એક, એનું વિધાન વાક્યની વાક્ય રચના, નકાર કેવી રીતના બનાવ, અને ત્રીજું શું? પ્રશ્નાર્થ. આવો નવો બીજો ટેન્સ આપણે બતાવી દઈએ. લગભગ 2 ટેન્સ, કારણ કે હું બહુ બધી ઇન્ફોર્મેશન કરતો તમારે સૌથી મહત્વની વસ્તુ રહેશે કે તમે આ સમજી ગયા તો તમને આવડી જશે. તો હું જે કોન્સેપ્ટ સમજવાની કોશિશ કરતો હતો S + V + O. સેમ ટુ સેમ બીજો ટેન્સ આવે છે કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ. કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ એટલે શું? તો ચાલુ ભૂતકાળ. આ ભૂતકાળ છે, બસ કોઈ ફરક નથી. હવે આની અંદર શું બદલાય છે સિમ્પલી તમે વિચાર કરો. તો આપણે એની વાક્ય રચના પહેલા લઈ લઈએ. તો વાક્ય રચના જ્યારે બી આવે એટલે ઇંગ્લિશમાં એને શું કહેવાય? ફોર્મેશન. ઇંગ્લિશમાં એને ફોર્મેશન કહેવાય. પહેલું શું આવશે? કર્તા. કર્તાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો સબ્જેક્ટ પ્લસ પેલાની અંદર ટુ બી નો વર્તમાનકાળનો રૂપો આવતો, આની અંદર ટુ બી નો ભૂતકાળનો રૂપો આવશે. હવે ટુ બી નો ભૂતકાળનો રૂપો અમુકને ખબર હોતી નથી. ભૂતકાળના રૂપો તો ટુ બી નો પાસ્ટ ફોર્મ કયો? તો 2 જ છે, વોઝ એન્ડ વેર. આ તમારે યાદ રાખવાનું. બાકી સેમ ટુ સેમ. આ બી ચાલુકાળ આવે ને કોઈ બી જગ્યાએ ચાલુકાળ એટલે આઈએનજી વાળું વર્બ આવે અને આવે જ છે. તો આઈએનજી વાળું ક્રિયાપદ પ્લસ બાકી હતું સેમ ટુ સેમ કર્મ અને અન્ય શબ્દો. બસ. તો પહેલો પડાવ આપણો અહીંયા પૂરો થઈ ગયો. મેં ઓલરેડી તમારો ટાઈમ કન્ઝ્યુમ ના થાય, થોડો ટાઈમ કન્ઝ્યુમ થાય એટલા માટે મેં લખી રાખેલું છે. તો લખેલું આઈ વોઝ રીડિંગ અ રામાયણ. હું રામાયણ વાંચી રહ્યો હતો મીન્સ કે ભૂતકાળની વાત છે. જ્યારે આપણે ભૂતકાળની કોઈ વાત બોલતા હોય તો આવી રીતના પહેલો તો આવ્યો કર્તા, બરોબર. આ કર્મ, અન્ય શબ્દો હજી મૂક્યા નથી આપણે, એની જરૂર નથી ખાસ એટલા માટે. વોઝ રીડિંગ આવી ગયું ક્રિયાપદ. ઇઝ એમ આર પ્લસ આઈએનજી, વોઝ વેર પ્લસ આઈએનજી. 2 કાળની અંદર એટલો બધો ઝાઝો ફરક નથી તમે જોવા જો તો બીજો કોઈ ફરક નહીં પડે. આપણે ડાયરેક્ટ બીજા સ્ટેપ ઉપર જતા રહીએ કે નકાર વાક્યો. નકાર વાક્યોને કહેવાય છે નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સ. હવે ફરીથી તમને યાદ અપાઈ દઉં કે આપણે આગળ નકાર વાક્ય કેવી રીતના બનાવતા હતા. તો અહીંયા લખેલું છે કે નકાર વાક્ય બનાવવા માટે ઇઝ એમ આર પછી નોટ મૂકતા હતા. અને મેં કહ્યું એ
તો તમે એક વખત ટ્રેક ઉપર ચડ્યા ને તો બધા ટેન્સ સેમ ટુ સેમ છે, ખાલી મગજની અંદર કોન્સેપ્ટ નાખવાની જરૂર છે, બાકી ટેન્સ ફરી વાર ભણવાની જરૂર નથી. તો ચલો આપણે અહીંયા બી શું કરશો તમે, તો અહીંયા બી નકાર બનાવો, કશું જ નથી કરવાનું. આપણે પહેલો કરતા છે, એના પછી ટુ બી નો ભૂતકાળનો રૂપો છે બે, વોચ અને વેર. એના પછી શું મૂકી દેવાનું, નોટ. બાકી બધું સેમ ટુ સેમ, આઈએનજી વાળું ક્રિયાપદ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો. સાથી સાત ટેન્સ તમે દેખો અને સમજો ને એટલે ઓટોમેટિક અંગ્રેજી આવડી જાય. કઈ એક ટેન્સમાં કે એક વાક્યમાં અંગ્રેજી ના આવડે સાહેબ. એટલે વસ્તુ એ છે કે સાત ટેન્સનો પૂરો કોર્સ તમારે શીખવો પડશે. ઓલરેડી આપણો મૂકેલો છે, તમે આજે ને આજે દેખો. હિન્દી મીડિયમ ને ઇંગ્લિશ મીડિયમ માટે, આ ગુજરાતી મીડિયમ માટે છે. તો સેમ ટુ સેમ પ્રોસેસને ફોલો કરવાની. તો આનું નકાર બનાવવું છે તો આપણે શું કરશો, આઈ વોઝ નોટ થઈ ગયું. વોઝ વેર પછી શું મૂકવાનું, ખાલી નોટ, એટલે નકાર થઈ જાય. આઈ વોઝ નોટ રીડિંગ રામાયણ, આઈ વોઝ નોટ રીડિંગ રામાયણ. પછી they were not singing, they were not singing a bhajan. પહેલો ટેન્સ તમે સમજ્યા વ્યવસ્થિત રીતે તો બીજો ટેન્સ ઓટોમેટિકલી તમને આવડવાનો છે. હવે આના પછી તરત જ આપણે શું આવે તો તમારા મોઢામાંથી જ આવશે યસ સર. ત્રીજો પડાવ અમને ખબર છે, ત્રીજો પડાવ આવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો. શાનો આવશે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો. ચલો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ઉપર આપણે જતા રહીએ. ઓકે, તો ત્રીજો પડાવ આપણો આવે છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં શું કરવાનું, તો જે ચર્ચા આપણે આગળ કરી છે એ જ ચર્ચા પ્રમાણે આપણે જવાનું છે. INTERROGATIV ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ વાક્યો. તો ભાઈ ચાલુ વર્તમાનકાળની અંદર આપણે પ્રશ્નાર્થમાં શું કરતા, તો ઇઝ એમ આર ને શું કરતા, આગળ લાવતા, કરતાની આગળ, અને છેલ્લે શું મૂકતા, પ્રશ્નાર્થ ચિહ્ન. કોઈ પણ જાતની અલગ ટ્રેક પકડવાની જ નહીં આવે. અહીંયા એ જ ટ્રેક પકડવાની છે. અહીંયા કોને આગળ લાવશો તમે, તો વોચ એન્ડ વેર ને, વોચ એન્ડ વેર ને કરતાની આગળ લાવો. બાકી બધું સેમ ટુ સેમ, કોઈ બદલાવ કરવાનો નથી. આઈએનજી વાળું ક્રિયાપદ પ્લસ કર્મ અને અન્ય શબ્દો, અને છેલ્લે શું મૂકવાનું, પ્રશ્નાર્થ ચિહ્ન. હવે બે વાક્યોનો પ્રશ્નાર્થ આપણે અહીંયા જ લખી દઈએ, બે જ વાક્યો લખ્યા છે એટલે. તો શું થશે, વોઝ આઈ રીડિંગ રામાયણ, વોઝ આઈ રીડિંગ રામાયણ, શું હું રામાયણ વાંચી રહ્યો હતો. Were they singing a bhajan? Were they singing a bhajan? શું તેઓ ભજન ગાઈ રહ્યા હતા. હવે સિમ્પલી વસ્તુ એવી છે કે આપણે બે ટેન્સ પૂરા કરી ચૂક્યા છે. હવે ત્રીજો ટેન્સ અહીંના અહીં પૂરો કરવો હોય તો બી આપણો થઈ શકે છે, કારણ કે તમે જો બે ટેન્સ સમજી ચૂક્યા છો તો થર્ડ ટેન્સ તમારા માટે એકદમ આસાન થઈ પડે છે. હવે ત્રીજો ટેન્સ કયો લેશું આપણે, તો આના જેમ જ લેશું, પણ થોડો બદલાવ, કારણ કે રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે આપણે જવું બહુ જરૂરી છે. તો અહીંયા જ આપણે લઈ લઈએ ત્રીજો ટેન્સ, અને આઈ હોપ કે ત્રીજા ટેન્સમાં તમને જલ્દી ખબર પડશે. તો ત્રીજો ટેન્સ આપણે લઈ રહ્યા છીએ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સ. આના 4 પ્રકાર છે ટોટલ ટેન્સના. દરેક ટેન્સ વર્તમાનના 4, ભૂતકાળના 4, ભવિષ્યના 4, આવી રીતના 12 હોય છે. આમાં એક જ ભણવાનું છે. વર્તમાનમાં 3 ભણવાના છે, ચાલુ, પૂર્ણ અને સાદો. ભૂતકાળમાં 3 ભણવાના, ચાલુ, પૂર્ણ અને સાદો. 6 થઈ ગયા, આના એક જ 7. તો સમજી લેવા કે તમને અંગ્રેજી આવડી જ ગયું. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કારણ કે હવે તમને આવડી ગયું. સાદો ભવિષ્યકાળ.
સિમ્પલ વસ્તુ સાહેબ, સૌપ્રથમ તમે શું લેશો, તમને ખબર પડી ગઈ વાક્ય રચના લો છો. હવે વાક્ય રચનામાં આપણે ઓલરેડી શીખવાડ્યું છે S પ્લસ V પ્લસ O, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. સિમ્પલ છે. તો અહીંયા બી વાક્ય રચના એ પ્રમાણે જ થશે. ચલો આવશે કર્તા. પરંતુ કોઈ બી વસ્તુ ઓળખવા માટે એક સહાયકારક ક્રિયાપદ હોય. જેમ ચાલુ વર્તમાનકાળ ઓળખવા માટે સહાયકારક ક્રિયાપદ શું આવ્યું? ઈઝ, એમ, આર આવ્યું. ચાલુ ભૂતકાળ ઓળખવા માટે સહાયકારક ક્રિયાપદ શું આવ્યું? વોઝ અને વેર આવ્યું. તો સાદો ભવિષ્યકાળ બી આપણે આઈડેન્ટિફાઈ કરવા માટે, ઓળખવા માટે સહાયકારક ક્રિયાપદ બે વપરાય છે, જે અહીંયા આવશે. કયા આવશે? શેર એન્ડ વિથ. હવે જ્યારે બી કોઈ ક્રિયાપદ વપરાય, પેલું નથી કહેતા ટી શર્ટ હોય તો એના નીચે જીન્સનું પેન્ટ શૂટ થાય, બરોબર? અમુક આ નિયમ હોય છે. તો આની અંદર બી આપણે એક વસ્તુ સમજવાની બહુ જરૂર છે કે ઈ જેમાં હતું તો એના પછી આઈએનજી આવે, આ ફિક્સ થઈ ગયું. વોઝ વેર હતું તો એના પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવે. અહીંયા શેર વિલ છે તો એના પછી મૂળ ક્રિયાપદ આવે. કેવું આવે? મૂળ ક્રિયાપદ. આ નવો શબ્દ કદાચિત હોઈ શકે બધામાં, એને કહેવાય મેઇન વર્બ. વર્બના 5 પ્રકાર હોય છે. એ 5 પ્રકારમાંથી મૂળ ક્રિયાપદ આવે. જેવું છે એવું, કોઈ ચેન્જ આવશે નહીં. એના પછી તમને ખબર છે શું આવશે? કર્મ. અને એના પછી શું આવશે? અન્ય શબ્દો. સિમ્પલ ફંડામેન્ટલ. કારણ કે તમે જેમ જેમ માહિતી લેશો ને એમ એમ તમારી થોડું શું કહેવાય કે આવડવા જ મળશે ઓટોમેટિકલી. એટલે આપણે એક જ ફ્રેમની અંદર આજે 3 ટેન્સ લઈ લીધા છે, એ પણ ખૂબ જ શાંતિથી. તો પહેલું વાક્ય આપણે લખી દઈએ. રીના will go to Sipur. રીના will go to Sipur. રીના સિપોર જશે. આ પહેલું વાક્ય. બીજું, I shall learn English. I shall learn. ભવિષ્યની વાત થઈ રહી છે. ભવિષ્યકાળ છે એટલે હું ઇંગ્લિશ શીખીશ, હજી શીખીશ. રીના will go to Sipur. રીના સિપોર જશે. સિમ્પલ વસ્તુ છે. તો કરતા ક્રિયાપદ કર્મ વિશે હવે ડીપમાં જવાની જરૂર નથી. તો આપણો બીજો પડાવ કયો આવે તમને ખબર છે? શું આવે? નકાર વાક્ય. નકાર એટલે કે નેગેટિવ. હવે નેગેટિવને તમે કેવી રીતના શીખશો? તો સેમ પ્રોસેસ ફરીથી હું મારું ઘરું ટીપું છું. ઈ જે મારા પછી નોટ મૂકતા હતા, સહાયકારક ક્રિયાપદ પછી નકારવાચક શબ્દ મૂકવાથી વાક્યનો નકાર થાય. તો અહીંયા સેમ ટુ સેમ પ્રોસેસ કરવાની છે. પહેલો કરતા, એના પછી શું છે? શેલ અને વિલ. તો બસ આના પછી શું મૂકી દો? નોટ. પછી મૂળ ક્રિયાપદ એમના એમ રહેશે, પ્લસ શું આવશે? કર્મ. અને એના પછી શું આવશે? અન્ય શબ્દો. અન્ય શબ્દો. તો ચલો પહેલાનું નકાર શું થશે? તો સિમ્પલ વસ્તુ. ના કેમ આવડે સાહેબ? એકદમ ઈઝી છે. ખાલી થોડો કોન્સેપ્ટ હું સમજી શકું છું કે અમુકનું મગજમાં ના ઘૂસે, 1-2 વાર વાંચવું જોઈએ. પણ જો તમે કોન્સેપ્ટ નથી સમજવાની કોશિશ કરો ને તો ટેન્સ 7 તમને એક જ દિવસમાં આવડે. અને તમારે શીખવા હોય તો આપણે યુટ્યુબ ઉપર 7 ટેન્સ 30 મિનિટની અંદર ફોર્મેશન સાથે મૂક્યા છે. તો રીના will not go to Sipur. રીના સિપોર જશે નહીં. બીજું, તો I shall. હવે આમાં શેલ આવ્યું તો આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. મેં કહ્યું નિયમ મગજમાં ચોંટાડી દેવાનો કે શેલ અને વિલ સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકવાથી વાક્યનું શું બને? નકાર બને છે. તો I shall not learn English. હું ઇંગ્લિશ શીખીશ નહીં. બસ સિમ્પલ છે. હવે તમારા મગજની અંદર એક ટ્રેક ફિટ થઈ જવી જોઈએ કે બે આપણો વાક્ય પૂરો થયો તો ત્રીજું શું આવશે? તો ત્રીજું સિમ્પલ વસ્તુ છે કે ઇન્ટ્રોગેટિવ આવે છે. ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ. હવે મેં તમને આગળ વાત કરી એવી રીતના કે ફર્સ્ટ ટેન્સમાં તમારો વાર થશે, બાકીના 2 ટેન્સમાં કોઈ વાર થવાની નથી. તો કેવી રીતના કામ થાય છે? અહીંયા પહેલા ટેન્સમાં આપણે નકારમાં શું સમજ્યા? સહાયકારક ક્રિયાપદને ઉઠાવવાનું છે અને એને કર્તાની આગળ લાવવાનું છે, એટલે પ્રશ્નાર્થ થઈ જાય. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. સેમ ટુ સેમ પ્રોસેસ આ ટેન્સમાં બી આપણે કરવાની છે. તો સહાયકારક ક્રિયાપદને ઉઠાવી લો તો સહાયકારક ક્રિયાપદ સાહેબ ભવિષ્યકાળ ઓળખવા માટે 2 છે, will અને shall. બાકી બધું એમ નું એમ કરતા, પછી મેઇન વર્બ, મેઇન કે મૂળ ક્રિયાપદ,
પછી કર્મ, અન્ય શબ્દો અને છેલ્લે સાહેબ પ્રશ્નાર્થ ચિહ્ન. એટલું પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાથી પ્રશ્નાર્થ થતું નથી અંગ્રેજીમાં, એટલા માટે. તો આનું પ્રશ્નાર્થ આપણે પહેલાનું બનાવીએ તો શું થશે? વિલ રીના go to Sipur, અને છેલ્લે શું આવશે? ક્વેશ્ચન માર્ક. સેકન્ડ, shall I learn English? શું હું અંગ્રેજી શીખીશ? આ સિમ્પલ ફંડામેન્ટલ છે. હવે આનું બી એક ટેબલ હોય ને તો ટેબલ તમારે અહીંયા લખી દેવું પડે. આપણે જે શીખવાડ્યું તો એવી રીતના આખું ટેબલ નથી લખતો, પણ આઈ સાથે શેલ આવશે, વી સાથે શેલ આવશે, આઈ શેલ, વી શેલ, યુ વિલ, હી, સી, ઇટ સાથે બી શું આવશે? વિલ, અને ધે સાથે શું આવશે? શેલ. સિમ્પલ વસ્તુ છે. હવે હું એક મેજિક તમને શીખવાડું. આ સૌથી વધારે પૂછાય છે, એટલે અમુક છોકરાને ખબર જ નહીં હોતી કે કોઈ સાહેબો આ વસ્તુ ભણાવતા જ નથી સ્કૂલની અંદર કે કોઈ બી જગ્યાએ. પણ ડુ એઝ ડિરેક્ટેડમાં ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10 ની અંદર આ પૂછાઈ શકે છે, બરોબર? અને બહુ ટ્રેપ કરીને પૂછે છે આ વસ્તુ, એટલા માટે બહુ મહત્વની છે. હવે તમને કોઈ એવું કહે છે કે અહીંયા લખેલું છે, આપણે એક વાક્ય લખી દઈએ આનું, એટલે તમને થોડો આઈડિયા આવે. એક જ વાક્ય લખીએ કે એવું વાક્ય બનાવી શકીએ છીએ આપણે કે he will eat a banana. He will eat a banana. He will eat a banana. અને એવું અહીંયા લખેલું છે use is mr. use is mr. તો કોઈ બી છોકરું હોય ને આમાં કન્ફ્યુઝ થઈ જાય, પણ આમાં એક જ રૂલ છે જે 2 મિનિટમાં તમને આવડી જાય કે આપણે ભવિષ્યકાળનો વર્તમાનકાળમાં કન્વર્ટ કરવો હોય તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની. shall will is equal to આવું થાય, to be going to. બસ આ ખાસ નિયમ તમારે યાદ રાખવાનો છે. ભવિષ્યકાળની અંદર કોઈ જગ્યાએ કોઈ સાહેબો ખાસ એટલું લક્ષમાં લેતા નથી આ નિયમને, અને એટલા માટે બાળકનો 1 માર્ક્સ જતો રહે છે. પણ shall will is equal to be going to આનો ઉપયોગ કેવી રીતના થાય? જો ઉપરના વાક્યની અંદર હું is એમ આરનો ઉપયોગ મારી રીતે કરી શકું છું તો શું થશે? he is. આ to be આવ્યું તો to be નું કોઈ બી એક ફોર્મ મૂકો જે આની સાથે આવે. he is, પછી શું આવશે? going to eat a banana. તો મિત્ર આ ચાલુ વર્તમાનકાળ નથી, બહુ મહત્વની વસ્તુ યાદ રાખવાની. આ ભવિષ્યકાળ છે, પણ ભવિષ્યકાળ એક અલગ ફોર્મમાં છે, વર્તમાનકાળના ફોર્મની અંદર લખી શકાય છે. દાખલા તરીકે આપણું પહેલું વાક્ય અહીંયા આપેલું, રીના વિલ ગો ટુ સિપુર. તો એમાં બી આપણે ઉપયોગ કરો છો. શું એમાં નહીં થાય, કારણ કે એમાં ગો છે એટલે, પણ થઈ શકે ગોઈંગ ટુ ગો. આપણે આની અંદર જ કરીશું. આપણું બીજું વાક્ય છે આઈ શેલ લર્ન ઇંગ્લિશ. તો શું થશે? આઈ એમ ગોઈંગ ટુ લર્ન ઇંગ્લિશ. તો આ 3 ટેન્સ હતા, બરોબર? આપણે એક જ ફ્રેમની અંદર 3 ટેન્સ લીધા છે. ફરીથી જે વિડીયો આવશે એની અંદર બીજા 3 ટેન્સ લઈ લઈશું. પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને સાદો ભૂતકાળ. અને એના પછી જે એક સ્પેશિયલ ફ્રેમ આવશે એ ફ્રેમની અંદર આપણે બધા ટેન્સના રિવિઝન સાથે સાદો વર્તમાનકાળ લઈશું. તો આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો સાથે. હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.